તો જો ગાઈસ હોય તો બધી વાતો કરી છે કે પૂજાના શ્રીમત અને બીબી સોવર ગુજરાતીમાં કહેવાય છે કે ખોળો ભરાવાય તે ક્યારે ભરાવાનો પૂજા હજી વાર કેટલી વાર છે તારીખ જેવું થોડું નક્કી જેવું કર્યું છે અત્યારે મમ્મી બધાએ. હા કઈ તારીખ પણ કીધી મમ્મી બધાને પૂછી અને પછી વાત કરીએ. તારીખ નહીં કહીએ પણ બીજા બ્લોકમાં કહેશું તારીખ અત્યારે હજી નહીં તો ખાલી એમને ટ્રાય કર્યું ફીટ ના કરતા તો હેલો ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે નવો દિવસ અને નવો બ્લોગ જો ગાઈસ સવારમાં આપણે એક્ટિવા લઈને નીકળી ગયા છીએ બજારમાં માર્કેટમાં પાલક લેવા માટે જે આપણે કઢી પકોડા બનાવવાના છે નાસ્તાની લારીએ તો અત્યારે જોવો ગાઈસ 6:41 છે ને આપણે નીકળ્યા છીએ માર્કેટમાં જો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે પરફેક્ટ વરસાદ પડે કાલે જોરદાર વરસાદ પડ્યો એવો એટલે જબરજસ્ત શું કેવું સાહિલ કાલ જોરદાર વરસાદ પડ્યો અને આપણે સવારમાં માર્કેટ જતા હોઈએ તમને બતાવું કે માર્કેટ કેવું હોય શાકભાજી ગુડ મોર્નિંગ છે કે બેન ગુડ મોર્નિંગ શું કરો બેઠી એવું ચમ રોવા જવું છે રોવાનું જો રહી ત્યારે ઉઠી નહીં આવે તો મુનારો એવું આવી જાવ તો ઊંઘ્યા છે તો ઉઠ્યા નહીં ઉઠાડ પણ ઊંઘી જાવ રે તો જોર આવે એવું તો એટલે બરાબર પૂજા ઉઠે કે નહીં પૂજા બી તો 8 વાગે ઉઠશે એવું પૂજાનો ટાઈમ નહીં છે બરાબર જમના બેન ગુડ મોર્નિંગ શું કરો લાયેલા એવું તો જો કઈ હોય તો મશીનમાં કપડાં ધોઈશ હવે અમને આવ્યું ને આ નહીં ડોકવાનું કારણ કે પાણી બધું હુલ અંદર જાય જોઈ લે શું કરવાનું? આરી નહીં ડોકવાનું આની ઢોકળી? એ નહીં આ પછી પાછું ચાલુ નહીં ડોકવાનું ચા? પાણી જાય અંદર પગ પ્લાસ્ટિકનું લાવવું પડે પ્લાસ્ટિકનું તો વધુ ના આવે લાવી દો પ્લાસ્ટિકનું. કેમિકલ પાવડર પતી ગયું તો સજેડ સલો. એવું લિક્વિડ લઈ આપો આમાં. કશો વાંધો નહીં લાવી દે હા ટૂંક આ સમયમાં કહેતા હોય લિક્વિડનો ડબ્બો. તો જો ગાઈસ આ કયું ફૂલ આવ્યું તમે કોમેન્ટ કરજો મને તો ખબર પડી ગઈ કે આ કયું કહેવાય તમને કદાચ ખબર હશે આ ઝાડ કયું કહેવાય જમના હા કયું ઝાડ કહેવાય 12 માસ. બારમાસી ખબર જ નહીં લે ભૂલી ગઈ તો ગાઈસ ગુડ મોર્નિંગ પૂજા ગુડ મોર્નિંગ. શું કરો થાય છે પણ બસું નહીં. હાલ ઉઠ્યા ના થોડી વાર. ચમ મોડાથી ઉઠ્યા સવારે ઉઠી હતી ને તેમની ઊંઘ નથી આવી પછી એમ જોડે ઊંઘાઈ તે જોડે ખબર જ. એવું અને શું કહેવાય ખબર? શું કહેવાય તગડી. તગડી તગડી જૂના ભાગે તગડી કહેવાય. એવું તને ખબર તમને ખબર મને વાઈટ ફૂલ આવે ને એટલે ખબર. એવું નામ નહીં ખબર. બીજી નહીં ખબર એમ શું કહેવાય ના. ચમ તમારે સીટરવાનું જલ્દી ખબર હોય કે શું ના કહેવાય મને એ નહીં ખબર. ફૂલની નહીં ખબર કયો છોડ એ નહીં ખબર. મોટું થાય આવ્યું તો ખાસું મોટું થાય. બરાબર આ તો અમુક આવ્યું પણ આ તો બહુ મોટું થાય. ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી શું કરો એલા એલા આ જોવા આવી કે ચોકે બોકે ધોવા હારી ચેવી પડ્યું છે આ જોજી એ તો માટી તો ચોમાસું તો બધું રે શું કેવું છે પણ મેં મશીન આખું કરીને ધોઈ હા પાલક ધોઈ ને એમ નહીં પેલો ખૂણો ધોઈ નાખવાનો અને પછી હે ને મશીન થોડું આખું કરી નાખવાનું પછી આખું ધોઈ નાખવાનું આમ બધી માટી ના આવી જોઈએ ને કહું થાય એનું મંગાવી ને પૈસા માં શું દઉં મંગાવું? મેળવાનું કયું આ જો મશીન એ તો અત્યારે બજારમાં જ લાવવું પડે આટલું અત્યારે એવું ઓનલાઈનમાં ના ખબર પડે ઓનલાઈનમાં જોવું એટલો મળે અરે પણ સાઈઝ ખબર હા એ સાઈઝ પ્રમાણે ઓછી સાઈઝ આ પ્રમાણે તો લાવી દે હેડ કેટલા પૈસા થાય 2-3 હજાર રૂપિયાનું આવે એ કરવાનું હમ. લાવી દે તો મમ્મી પૂછે કેટલાનું આવે 1000 તો હા 1000 હું કહું આપણે પેલા ફ્રીજ મેલી એ એવું લાવી દે ચાલે ને ના રે એવું ના રે પૂછી અલગ આવે સાઈઝ ની અલગ આપણે આવે એવું લાવીએ અને ઉપર મશીન મેલી ના ચાલે ના રે એટલે એવું ના આવે. એ ચોરસ આવે આ લંબચોરસ કહેવાય એ નહીં ખાલી આપણે મેલી દઈએ એના પર આવી જાય લ્યા આ તો લાવી છે ટ્રાય કરીએ હમ ના ચાલે ના એટલે ના આવે એટલે ખોટું લાઈન ખોટા ખર્ચા ના કરતા. તો લેતી નહીં ઈવન તો નહીં સ્ટેન્ડ ઈવન તો પેલા એમાં મૂકી દીધું ને માં તો બાથરૂમ બાથરૂમમાં મૂકેલું હોય વોશિંગ મશીન બાથરૂમમાં મૂકેલું આપણે બેદર લેતે વાર થાય ને લેતે ખર્ચ ના થાય અને મશીન તો મશીન કરો નેચરથી થોડુંક આટલું ઊંચું અમારે તો આના કરતા જગ્યા એટલે પાયા હી ને આવડા પાયા આપણે પાયા નહીં આ સ્ટેન્ડ લાવી દઈએ આ તો જે મશીન તો લૂસી કરે સ્પીકર પેલું લૂસી નકર જા નહીં પઈ એવું તાણ આવું ના કરાય હારી ને હાથે ના રહ્યો ને આ પેલો ચોક ગલાઈ દેવાનું ચમ ખાવ આ કરંટ ને એવું થાય આ તો આખું આ તો મોટું ઝાડ થાય આટલા મૂળ આવી જાય આટલા મૂળ થઈ ખાસ એટલો નહીં આખું ગજા નહીં દાડા તો મિલ આ લેબુડી હોય ને હમ. એવડું થાય આ તો એવું થાય તો જો ગાઈસ વિરામસિંહ નહીં ધોઈને રેડી થઈ ગયા છે ચાલો ચલો કે જવું બહુ મોટું હોય તો રોમજી આપણે આ પોણી ભરાવાનું આટલે માલ નાસી દે કે હા આખો પડે બગા હા આખું નાખવું પડે કેવું થાય છે
હા આખું પેલું કરાવવું પડે આટલા સુધી હાર પાડવો પડે દાળ પડવો પડે દાળ પાડવું પડે. આખો પણ તોય પાણી દાળ તો આને ભરી રહેવાનું હોય. બોય તો ભાઈ તો ભાઈ દે ને ઓ કર આગળ હાલ લાગે જ આ પછી ત્યાં ચૂતર દેવું પડે તળિયું આખું આરી ને ત્યાં ચૂતર દેવું પડે તો હા એવું કોક કરવું ને તો જ થાય. થઈ આવે. આખા ચમામાં પાણી જાય તળિયું હું નું રાધે પછી કોક કશું દિવાળી પર નહીં આવું અને તારે બધો કોક ઘર કરતો હતો ને હું ઉપરથી રીંગ કોક ઓરી ઘર પર બી કરું કરીએ સ્ટાઇલો ઊંચું કરીએ ઘર ઊંચું તો લેવાનું જ છે. હાલ ખાડામાં આ છે તો થોડું માપનું આપણે ખાડો ને થોડું બહાર નીકળી જાય એટલું બહાર નીકળી જવું પછી કરશું ગુડ મોર્નિંગ પપ્પા શું કરો છો એવું બળના બેઠા બળી રહેશે પાઉં ઊંધા થઈ જાય છે. દાળી દે અમાર વિરામ લોબડો થઈ ગયો અમાર હજી તો વચ્ચી ઓછી હા શું છે ઊંચો છે પાછળ લાઈટ જોજે ના કશું એક ફૂટ હા લેરો એના નામ વાગી ગઈ તમારે કેટલો ફૂટ લે એના નામ વાગી ગઈ તો જો ગાઈસ અમે આવી ગયા છે નાસ્તાને ગાડી સહી કરતો આવે તો આપણે કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે હવે મરચા કરી દઈએ તો જો ગાઈસ હોય તો એટલે ખાવા બેસી જશે રશ્મિકા પૂછાને ચલો શાક તો બનાવ્યા આમ ફોન કર્યો પણ તે ચો અમારો ફોન ઉપાડો ચમ તને તો ફોન કર્યો તો બી હાલ કરે વાર થઈ વાર થઈ. હું બાઇકમાં હતો છે ઉપર ગયા બધા બીજી બોલતો તો બીજી બોલતો હતો તો મમ્મીને ફોન ચાલુ છે બધા તો શાક બનાવ્યું છે અલગ અલગ શાક એક જ ચલો શાક આ છે ટોમેટો ને છે ડુંગળી એવું અને સેવ મસાલા છે મસાલા મો સેવ મસાલા એવો છે બોલો શું ખાશો તમે? ના મારે તો પંજાબી થાળી ખાવી હા જો પંજાબી થાળીમાં શું શું આવશે ખબર હું તમને પહેલાં કહી દઉં જો એક પનીરનું શાક ચણાનું શાક ટોટલ અમારી પછી તમે અમને દાળ ભાત હા હજારબાજી તો જીરા રાઈસ પછી પાપડ 4 રોટલી રસગુલ્લા અને છાશ બોલો પણ ગુજરાતી તો તમે બકા હોટલ ના કહેવાય તો ઢાબા કહેવાય દેશી ઢાબા કહેવાય નહીં રે દેશી ઢાબામાં આવું ખાવાનું હોય અમારું એટલે અમને ખબર હોય ને કે અમે હું વેચવાનું ના ચાલે નહીં એવું અમે ગુજરાતી થાળી વેચીએ અમે ગુજરાતી થાય શાક રોટલી ઓનલી હા અને ગોળ મીઠાઈમાં તો તમે રસગુલ્લાની જગ્યાએ ગોળ આપો એમ ને ચાલે તો કશો વાંધો ના આવે શું દિવસ કા જો તમે કેવો ગોળ ખાવા માંગશો આવો ટેપાવાળો ખાવા માંગશો ખાવો રેત રહી છે જે તમે આપો જીન ગોળ આપો તો ચાલે ને इसका તો એટલે તો હા. અને રોટલી તો ચપાટી કે પછી સાદી બટર વાળી ચીઝ વાળી તો રોટલી જીવાળી મળશે બીજું જી. કોઈ નહીં જી. બટર વાળી હોય ના મળે અમે એવું નહીં તંદૂરી પછી ચપાતી ખાલી રોટલી જ ઓનલી રોટલી ચપાતી કોની એ યાર ચપાતી પપાતી આપણે અરે હોટલમાં ખાવા છે કે ચપાટી આલો દિયે ખબર નહીં ચપાટી ચીવી અરે માગતા હોય તંદૂરી ના ચપાટી ત્યાં ચપાટી નહીં ચપાતી ચપાટી ત્રણ ત્રણ કહો હું દિવસ કા ચપાટી એડી કે તો ખાલી બટર લગાવેલું આવે એ તો પણ એકદમ આમ પેલી નહીં આવતું તો જો ગાઈસ બહાર તો જબરજસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે જો રસ્તા ઉભો છું તો વરસાદ જોરદાર પડાવો હા મમ્મી બહાર તો વરસાદ પડે જબરજસ્ત પલળી ગયો પલળી ગયા છત્રી જવું નહીં નાવા ના હવે જો બધા જાવું ના જવું નાવા એ નાવા પલળવા આજ જે મને પલળવાળા તો જો ને આવી જવાના તારે નવા તું છે હા નવાય ના નવા નવાય તો ખરું નવાય મને નાવા બહુ તકલીફ જો વરસાદ જેવો પડે નહીં જબર પડ્યું પણ કાલે ને આજે જબર પડ્યો આ ટાઈમે ત્યાં બધા નથી હું નહીં પડતો ખેડ્યા નથી ચાલુ તો એકલો ભરતો આ તો ગુજરાત નહીં ગયો બે ભર્યા હતા તો જો ગાઈસ હોય તો બધી વાતો કરી છે કે પૂજાના શ્રીમત અને બીબી સોર ગુજરાતીમાં કહેવાય છે કે ખોડો ભરાવાય તે ક્યારે ભરાવાનો પૂજા હજી વાર કેટલી વાર છે તારીખ જેવું થોડું નક્કી જેવું કર્યું છે અત્યારે મમ્મી બધાએ હા કઈ તારીખ કીધી પણ મમ્મી બધાને પૂછી એમ પછી તારીખ નહીં કહીએ પણ બીજા બ્લોકમાં કહેશું તારીખ અત્યારે હજી નહીં તો ખાલી એમને ટ્રાય કર્યું ફીટ ફીટ ના કરવાનું ફીટ નહીં પીઠ તો થાય આ તો ચેડે દોરી હોય એટલે આપણો કબજો રશ્મિકાબેનનો મારો ભાઈ થઈ રહેજો કઈ દેતો હતો ને તો હું ના આલું એવું આ લાખ મેં રૂપિયાની હાલી છે. સિલ્યો સિલાઈ નહીં આલી બા ભાઈ તમે કમ્પ્લીટ કોમ કર્યો એવું આટા એક કોમ કરી ના આટા મેં સિલ્યાલો ના આવો મસ્ત સિલ કબજો દાઉં ખુલ સિલ્યાલો આ છે મસ્ત પૈસા ને બધે સીધી હા, હા.
પાઉં ફોટા પડાવવાના બસ ફોટા પડાવવાના હા ઉડાવ દે કે આવડે ફોટા પાડતા હા ફોટા પાડતા આવડે હા ફોટોગ્રાફર તમે હો તો ખરી એક્શન કરતા આવડો એવું અને એક્શન કરતા આવડો ફોટોગ્રાફરની વાઈફ એવું તો આવડે મને પછી હા પેલી હું ક્યાં શું પોસ્ટ તો કે? આવડી